ઉડતી ઉડતી શહેરમાં ખબર હે ગયા ભાઈબંધ લે રેવા દે તું તો બડા મસ્તી કર કરે યાર તું તો પણ હાવ નપો છીએ એમ એમાં શું થઈ ગયું રેવા દે કે આ શું કરે યાર ભાઈબંધ છો દુશ્મન હા દે હા તેમ તો એટલે પણ તું બડા ભાઈબંધ છો ભાઈબંધ છો દુશ્મન છો એ શું છે લ્યા ચમ બાપડા ડુબળો ભાળીને મારે છે ખબર પડે મારા હામો પટકન ખબર પડે હોય એટલે પણ ભયા ભાઈબંધ સામે તો મસ્તી કરે એટલે ભાઈબંધ ની વહુ તેમાં શરીર જોઈને ચાળો નહીં કરવાનો હોય પાછો તારે શું છે તું શું ઉડતો તી લેવા આવે બસ હે એટલે ઉપર ની ઉરા તારા ટાટીન બાટી ઉખાડી લાશી પાછી હોય તું ઓળખતો નહીં મને હોય એટલે પણ અમે તો ભાઈબંધ છે આખો દાડો મસ્તી કરતા હોય છે આ તે હું નેકળું તો આવી મસ્તી બસ્તી નહીં કરવાની આ કહી ગયું પાછો હાર તું જા હોય અડબોથું રાતી કરી લાશી હોય પાછી અમારે મસ્તી કરે છે આઈ ગયા નથી હારું હમણાં મારા વિડીયો માં એને ખોટી કોમેન્ટ કરી હતી એટલે પણ આ તો વાદળું છે જાઓ અહીંયા વાદ જ લેતું ફરતું હશે ઉસીતા અને જયનંદના વિડીયોમાં ખોટી કોમેન્ટ કરે છે પાછી એ તો માર ખાશે તાર ખબર પડશે અને ચિયો વસોડ છે હબીનો પાછો ઓય ઓય હે? અને ઓલે કપામાં પાણી પાયું અમારે પાછું હે કેનાલમાં આવ્યું પાણી હારું હે હા એમ ઓય ઓનાળે બંધ કરી નાખે છે ચિયક ભીડા છે તાર ખબર પડશે વાદળું છે ચિયક જો હારો માથાનો મળી ગયો ને તો પેભી લાગશે આને એ તો ઢીલું બાળી બોલે ભાઈ હેશ ને આ વાદળ વાત ના કરે આપણે કરો ચાલુ કર 1 2 3 કહેજે 1 2 3 આપ ફાટે કે ધરતી ફાટે પણ જા ભાઈડાની એન્ટ્રી થાય ને તો કાયદેસર દોડામુખી ફાટે રેડી આવ્યું એક નંબર હા તો રેડી બસ એ એડિટ કરી આવી એની હાલ કરું ચમતેલા મારામાં કોમેન્ટ કરી દેવી હા મારામાં કોમેન્ટ ચમ કરી દી શું કોમેન્ટ કરી હતી ઓલો મેન તો વિડીયો બનાવ એટીટ્યુડ નો હાવજ નો હા આ તું કે હાવજ તો આવતો રે ને આમ ને તેમ ને તારે શું લેવા દેવા મારા વિડીયોમાં તારા મેં કોમેન્ટ કરી તે વળી બરાબર અરે જેને તેમ તો જીવન તેવી કોમેન્ટ કરતો ડોન છો તું કઈ એટલે હું ગમે એનામાં ગમે એવી કોમેન્ટ કરું તું મારો ધણી છો હું તારો ધણી નહીં તારા જેમાં કોમેન્ટ કરી મેં કરી મારામ ચમ કરી તે શું વિડીયો બનાવ્યો હતો મર્દાનગી વાળો ચમ એટલે તું મર્દ છો મર્દ નહીં ખાલી વિડીયો બનાવ્યો તો મેં આ તો ના બનાવાય તારે અને હું તો ગમે અહીંયા કોમેન્ટ કરીશ ને કરીશ આ તો મારી મરજી માં ગમે વિડીયો બનાવું મારામાં તારે કોમેન્ટ કરવાનું ચા આવે છે તો તારું કોમેન્ટ બોક્સ તારે ઓફ રખાય એટલે મારી મરજી મારી જિંદગી મારે બંધ કરું ના કરું એમ નહીં તું ધણી મારો કઈ તારે છે ને બંગડીયું પહેરે ને એવો વિડીયો બનાવાય તારે મર્દ વાળો વિડીયો ના બનાવાય તું મર્દ નહીં મર્દ જ શું લે મારા મત વિડીયો મારો હમ બોલે દપી દાદી ઓ ઓમ રાજા લે પોરાદી મેં કહેવું તું કે ડોન થઈ ગયો તું કે હો પોરે હાલો આઈ ગયા હાય મર્દાનગીના વિડીયો બનાવવા માટે ગમે એને મજબૂત જ મળશે કઈ જેવાનું હોય પાછું હા ચા જો લે આ ચમ થોડી હેડ્યો એડિટિંગ કરી ચા જો લે આ તો કેવું છે આ તો વેરું તેમ મેં ખાલી એને કોમેન્ટ નું કીધું અરે મેં એનું બીજું કઈ નામ લેવા તો મારા બેટે મને તો એવો માર્યો છે ને અરે કતું હાર નહીં આને છે ને ચોક માથાનો મળી ગયો ને તો મારી છોકરીને એવો મારશે ને હોળે તો હવ સડે કાંઠાળી સડે ને એને કહેવાય ચિયોક તો મળશે માથા ભારી આને આ ડોશી પણ જાતી જવાની રીહણે જઈ છે બોલો ઘરના કામે મારે કરવાના ચીયું લપોદરું વળી ગયું છે હાલો તારા છોકરાને સમજાઈ ગઈ હો હવે બધા શું કર્યું હણે હું બાઇક લઈને જાતો તો નીટાળો છોડ્યો ઓહો લાગ્યો ના એ તમે ખસી ગયો ને કે ભોડું ફોડી નાખો આ તો ઈ મારો છોકરો નહીં હોય મારો છોકરો હોત ને તો ભોડું ફૂટી ગયું હોત રાડી એટલે વધારાની વાત નહીં કરવાની મંડી પડ્યા મારા છોકરા ઉપર મને પૂરો ભરોસો છે કાકા હા 10 રૂપિયા હોય તો આલો ને નહીં હું તારી પાસે 25 માંગવાનો હતો મારે બીડી ને ગળી લાવી બટી મારા કન તો ચા છે હમણાં પૈસા હા તો હું શું કરું કે કમાય તો સારું ગામમાં જવું રો હે બટી હા હા થોડુંક આ ઘરમાં કામ કરાય કરું જ છું ને પણ તાર કાકા તમને તો ગમે એટલું કરી નાલું કઈ દેખાતું જ નથી આ પોડલા મારે ઉપાડવાના હોય આ ઉમરે તો તમારો બા કે છે કે ઉપાડો રેવા જો કને તો કોણ કરશે બીજું ઈ તો થોડાક વધારે ભેગા થાય છે લોડર થી ગાઈડ આવશે પરા લોડર થી તને ઘેડાબો મારતો લોડર થી સાઈડ મારે કપલીન મારવાદ બેઠો છે બાપ મારો મારવાદ મને તો આ દુનિયા શું હરાવે જને શાંતિ ભયા
એટલે આન તો મેં ના પાડેલ છે કે મારા હામું નહીં થકવાનું તાર એ પાછો આય હા ભયા એટલે તને મેં ના નહીં પાડેલ કે તારું કાળું ડાસુલીને મારા સામે તાર કોઈ દાડ નહીં થકવાનું એટલે તું ગામનો સરપંચ છે તું કે અહીંયા જ મારે હેડવાનું સરપંચ જ સમજ બરોબર અને મારા હામું ઘણું લપ થવાનું નહીં તને ખબર છે ને મારા રીહની એટલે શું કરી લઈશ એમ તું પાછું એટલે ના થવાનું થઈ જશે પાછું હમણે એટલે નથી બીક લાગતી એમ તો પાછી અને હું તો 50 કલાક હેડીશ મારું બેઠું મારું બેક દાડા ગામમાં આટો મારવા શું ના નીકળ્યો ચકલિયાને પાખું આવી ગઈ ચકલિયાને તો પાખું હોય ને પાખું હોય સારું ડાયલોગ ભૂલી ગયો તો પણ હવે ના નીકળો તો મારા હામો હવે 24 કલાક નીકળીશ રોજ નીકળીશ દાડમ 10 વાર આની આ શેરીમાં એટલે તારો જીભડો ટોકો રાખ ને મજા નહીં આવે કું હજુ આવડો જીબડો કરવાનો છે પણ મારતો નહીં પણ રે તારા કાકા પાસે જવું તને એટલે લોડ કરજન પાસે મારો કોઈ ફેર નહીં પડતો નાથી કરીને કોઈ દાડ હામો ના ધકતો ને કે હલાલ કરી નાખીશ હું પાછો એટલે હમણાં બૈડા તોડાવડાઈ નાખું તારા કાકા પાસે જઈને રે નીકળાથી મારા હામું બોલે લપ થાય ચારની વાતનું ગમે ના આલું ચમ બગડો દઈ જેવું મોઢું કરીને બેઠો છે એટલે પણ શું કરું તાર ચમ તકલીફ શું છે ઈ તો કે પણ ઓલો હરખાન છોકરો નહીં હા એને હું કહેવા જતો મારા વિડીયોમાં ખોટી કોમેન્ટ કરી દે એટલે હા મેં કીધું ચમ તે મારા ખોટી કોમેન્ટ કરી દી હા એમાં તો મને ચેવો માર્યો ને ઝઘડો કર્યો મારાથી ઓ એટલે આપણે તો વાદળું છે લ્યા કે સે દેવું રે આવ્યું તો અલ્યા એ જેના ને તેના વિડીયોમાં કોમેન્ટો એવી ખોટી કરે પછી આપણે અમથા ભાઈબંધ મસ્તી કરતા હોય ને તો હું સીધું લઈ લેશે અમે બે મસ્તી કરેલા અને આઈને મને બે ત્રણ સોળી ભરી એટલે ખાલી ઉભો હોય ને તો શું કે ખબર છે હા ચમ ઉભા છો ચમ આ હેડ્યા હતા એટલે પણ અમારી મરજી અમે ગમે ઈ કરો ઈ કેમ કરવાનું દાદા થઈ ગયો કઈ ગામનો તો કઈ એના બાપ કન જાવું છે માર તો ઓય હેડો બધા થશે આપણે બધા જ જવું પડશે ને તાર નડો તો એને થોડું મારે ખાઈને કઈ બેસી રહેવાય ઈ કઈ મોટો દાદા થઈ ગયો છે કઈ કઈ મારે આપણે એટલે આને શું થયું શું થયું રે તને વળી હરખાબાને છોકરે માર્યો કેમ છે ને હારું મેં કીધું ચમ ભયા મજામાં હા બન કે બોલાયો ચમ મને બસ એટલી જ વાતમાં માર્યો બોલાયો માર્યો હું સામે નથી બોલ્યો ગતું કશું આટલો શબ્દ હેડો લે ઘર જાય છે આની રાઈડ ગામમાં વધી જી ખોબો ઓય ઈ તો કઈ દાદા નહીં થઈ ગયો હડાને જઈને બાપને ઠપકો આલો છે ઈ તો કીધું મેં કે તારા કાકાને કઈ માર ખવડાવી કે તારે જેને કેવું એને કે હા તો એકદમ આપણે એને કાકાને કહી દઈએ કે ભાઈ તમારો છોકરો છે ને ઉસીદા ઝઘડા લે છે બરાબર વગર વેતના બધાને મારે છે પણ ચેટલા દાડા કહેતા નહીં અમે કાકા પાછું કરો તો ફરિયાદ ફાટું રેડી રેડી એ તો ઠપકો આલો જરૂરી છે આપણે હેડો જાતા આ વખતે તો બાવળિયા વાઢું ને હારા પૈસા આવે ને તો પછી લેબડો કપાઈ નાખવો છે બળી બીક રહેશે અહીં કને માથે પડે હડે તો ચો જાવ હા ઓહો છોકરો મજામ બટી નથી મજામ તેમાં તમારો છોકરો ઊભો થલ છે એટલે મારો છોકરો તો ઉભો જ થયેલો છે ને એમ થોડો કે બેઠો ને હું તો રાખું મો અરે ગામમાં ઊભો થયો છે એમ કહું એવું એમ ઓએ ચેમ ઉભો છો આમ પાટલા ઉપરથી ઉભો છો કે બાટલા ઉપરથી ના તો હીરો શું કરે ખબર છે હા ઉસીતા ઝઘડા હોરે છે જેને આવે ને છોડે ને વગર વાકે મારે ને કોકના વિડીયોમાં ખોટી કોમેન્ટો કરે ને હવે વાતો હશે મારો છોકરો ના હોય મને ભરોસો છે મારા છોકરા ઉપર અરે તમારો છોકરો અમે ઓળખા ને હે હા ઈ રહ્યો એમ હીરો આ મોના ભાઈબંધ અમે બે ખાલી મસ્તી કરતા હતા ને હા. તો આ મન મારવા માંડ્યો કે ચમ પાતળા મારે છે એટલે કીધું અમે તો મસ્તી કરતા હતા મસ્તી કરાતી છે આ ઉંમરે મસ્તી કરે શરમ નથી આવતી તમને પણ બા હમ. હું તો ખાલી મારા વિડીયો કોમેન્ટ કરી હતી ને હા. એનું કેવા છે ને તોય માર્યો મન તો તું તો વિલેજભાઈ માં કોમેડી માં આવે ઈ તો છે ને ઓય હવે તાર વિડીયો જોઉં મોમો એમ હોવે શું હતું તારે આ કોમેન્ટ નું કેવા છે ને એમાં મને માર્યો એટલે યુટ્યુબ માં કરી કમેન્ટ ઇન્સ્ટાગ્રામ માં એવું એમ ઓય લે મને આઈડિયા હું એ કરું કમેન્ટ શું કરી લઈશું હે હા પણ ખાલી મેં કેવા જોતો હું તો શું કર્યું તને માર્યો મને માર્યો હા ચો માર્યો આ મોરો મન ગાલે ને. લોહી તો આવ્યું નથી મારો છોકરો મારે લોહી આવ્યા વગર રહે નહીં બટે હે એમ કઈ હથિયાર થી નહીં માર્યા હાથેથી ધોલું છોડે ઢેકા છોડે ને એવું કરે છે એના નખેવા છે ને આમ કરીને આમ કરે ને તો લોહીના લોંદા બાર આવે એટલે ભયા આ તો બાપ એવા બેટા લાગે હે બા હા હું તો હેડે જાતો તો મેં કીધું ચમશે ભયા મજામાં તો મન તો લેવા દેવા વગર નો મારે એમને મન કે તારું કાળું મોઢું લઈને કે હામો ના આવતો તે. તો રેડ જ કીધું છે ને તારે ના આવે ને હમો કાળો મોઢો લઈ એટલે તમારું કાળું મોઢું લઈને નહીં જોઈને જાતો ઈ રહ્યો ગામમાં હવે મારા મોઢા ઉપર મત રેડે ને કે ધ્રાગાણું થઈ જાય છે એટલે હરખાબા તમારો છોકરો છે હવે તમારે કરવાનું શું હે તો ઓલા ભગત નો છોકરો ઓય વિડીયો માં આવે પોતે ઓય કંઠી તો એને જીવિત પ્યારી છે બસ રેડી બા હવે તમે લપ ના કરશો અમે કે તમારે લપ આપડા નહીં આયા અમે ઠપકો હાલવા આવ્યા છે કે તમારો છોકરો વગર વેતના ઝઘડા કરીને વગર વાગે બધાને મારે છે સમજાઈ જીધું પાછું તમારો છોકરો હતો ગમે એને મારે રેડી થાય કરી લો જો
રેડી રેડી અમે વળે કીધું હરખોબા હારા સાથે એક દંડનો ઠપકો હાલ હવે અમે જાહરા પોલીસ કેસ કરવા બરાબર હેડો છોકરું મારી વાત સાંભળો પોલીસ કેસ આવી નાની વાતમાં ના હોય. નાની વાત છે આ ભજન વગર વેતા મારે અહીં નાની વાત છે આમાં પા તમને ઠપકો હાલો તમે ઉપર લો હરા ના ઉપરાડું ચા લઉં છું હું તમને કહું રમો સમજાય છે ને રેડી. આ તો આ છેલ્લી વખત જાતો કરું પાછો બરોબર જેલમાં હશે પાછા ના વાંધો નહીં માફી માંગુ હું ભાઈ. બસ કહેવા ના આવતા કીધું નતું એમ પાછું. સારું જાવ છે કાળું બોલ ને એટલે જેલમાં પાછો સારું કઈ નહીં આવો. શું કરે હારો ભટ્ટી? કોમેન્ટ કરતો તો કાકા એટલે એટલે એક દાડાનો વિડીયો હતો કે હાવજ ની રીતે બરોબર હા તો આપણે થોડા કઈ ભોંડરા બીજા છે પણ તારે બીજાની વહુ થવાની ક્યાં જરૂર આવે છે કે મને? અલ્યા કાકા હું તમારી એ વહુ ના થું ને બીજા નીચે વાત કરો જો તારે કમ્પ્લેન કરવા હતા 4 છોકરા ગામના રેડી હે પોલીસ થાણે જાતા હતા રેડી ફરિયાદ કરવા. મેં હાથાજોડી કરી અને ફાળીઓ એને પગમાં આમ રાખ્યો તો શું કહો તમે કાકા ઓએ અલ્યા મારા કાકા ને ફાળ્યું પગમાં લાખવું પણ એવા છીએ પોલીસ કોઈની હગી નહીં થાય પાછી. હે ઓએ ઈ જેડા મારે ને ઈ ભારે ભોડા મારે પાછા. ઈ તો કાકા બી કાલે કઈ પોલીસ કેસ કરવા હોલી વાતું નહીં અને વાંક તો હોવો જોઈએ ને આપણો તો તે કમેન્ટ નથી કરી? ઈ તો કરી હતી હું તો કરું કોમેન્ટ તો તો 2 જણાને તે લાફડાયા નથી અલ્યા કાકા ઈ તો હલકા હતા એટલે મારવા પડે અને 2 જણાને વઢડાયા હતા ઈ વઢડાયા નહીં કાકા ઈ લડતા હતા અને હું તો ઓલાનો ઉપર લઈને ગયો તો છૂટું કરાવવા મેં કીધું લડશો નહીં એમ જો હો વાતની એક વાત પોલીસ કેસ છો ને તો પછી હું તારો હગો નહીં થઉં પાછો. તમે આમે છેદડ મારું ઉપરનું લીધું છે હવે હોક ઉપર મારશો નહીં કાકા પ્રેમથી સમજાવ એટલે સમજતું નથી. થોકું લે આ બાજુ. હું શું કહું છું હા આ તો તમે મારા બાપ છો ને કે ચિયોક હોય ને તો અત્યારે આ અહીંથી ઘણું છૂટું કરીને મેલજી તમને નહીં ખબર એમ હોય એમ વાગે છે તું મારો છોકરો છે એટલે નકા લેબડા તારું શરીર લટકતું હોત. કાકા તુરંત મુએ જોઈને આવ્યો છું. તમને મારી ખબર છે હા તમે મારા જેટલા હોશિયાર નહીં કેમ 11 ને 11 કેટલા થાય 11 ને 11 ઈ શું ગણો છો એમ વાતું છે તાર હોય તું કીધે કેટલા થાય? 11 ને 11 48 માં અમે ભણવા બેઠા હતા તો 48 માં 4 ભરો તો 2 ચોકડા 44 થાય કાકા કઈ જેવું તેવું નહીં ભણ્યો હું હોય હવે અમારા વખતે 78 થતા હતા. ઈ તો તમે અત્યારે શું સરકાર સોપડો બદલી કમ્પ્લેન ના આપવી પડે. કાકા મારશો ને હજી હારું કુપાસો ની 4 જણા ચી આયા હતા એની વાત કરે હેડો ચૂપ કાકા વાગે છે કાકા આ જેડો હગો નહીં થાય હોય. છોકરો છે વધારે કે હું એ શું બબે ડડી ખાઉં પાવર બેગ ને બધું મેલીને જાતી રહ્યો. ઉતાવળમાં ખાડું ભૂલી ગયો. આ તો છોકરાને ભાઈ હળિયાર તો રહેવું પડે. શું માથાવટ થઈ જાય ને તો પછી લોસા પડે બેડ્યા.